ઘરેલા સૈણા ખાતા હોય તો એક નવા મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક રેસીપીનો વિડીયો લઈને હું તમારી સામે આવીશ કારણ કે બનાવશું મારા ઘરના એટલે તમને દેખાડીશ તો હાલો મિત્રો તમને દેખાડો આપણે કઈ રેસીપીનો વિડીયો બનાવવાનો છે તો મારા વિડીયોમાં આગળ બના રહેજો હું તમને ફાઇનલ દેખાડીશ અને કયો દેખાડી તમે જોજો મિત્રો હું બનાવી એ પણ તમે જોજો તો સારો હાલો મિત્રો મારા વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ તો તમને દેખાડીશ કઈ રેસીપીનો વિડીયો બનાવો બરોબર સારો હાલો ફાઇનલી મિત્રો આપણે રેસીપીની વસ્તુ તૈયાર થવા મળી છે જોવો તમે મિત્રો હું તમને દેખાડું તો દેખાય ટમેટા લીલા મરચાં ડુંગળી છે પછી ધાણા ચેક છે ધાણા પણ દેખાતા નથી ધાણા મોળવાના છે અને લીલા ધાણા તો આ મારા ઘરના છે તો એ કાઢે છે મોળે છે તો આપણે આ રેસીપી બનાવવાની છે ને હા તો રેસીપી આપણે દેખાડીશું કેમ વિડીયોમાં આગળ દેખાડજો ને શેની બનાવે છે આ અત્યારે બધો મસાલો એનો કટિંગ થાય છે લીલા ધાણા છે આ બધો મસાલો છે આ લસણ અહીંયા ખાટલે મૂક્યું છે તો આ પણ નાખવાનું છે આપણે રેસીપીમાં તો બના રહેજો તો મિત્રો રેસીપીનો વિડીયો આવશે બરાબર ને હા તો વિડીયોમાં બના રહેજો વિડીયો બનાવી રેસીપી તમને આગળ તો મળશે બના રહેજો હાલો તમને દેખાડું છે એની રેસીપી બનાવશે એ પણ તો હાલો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો તો ફાઇનલી મિત્રો આપણે લસણની કટકી થઈ ગઈ આ લીલા ધાણા ડુંગળી ટમેટા મરચાં અને લીંબુ તો હાલો મિત્રો આ બધું નાખીને આપણે જે રેસીપી બનાવવાનું છે એ તમને હમણાં આગળ બતાવશું બરોબર તો બનાવી અમારો હેલો મિત્રો ફાઇનલી તો તેલ નાખી દીધું છે અને આપણે ગેસ ચાલુ છે તો તેલ નાખી દીધું છે આ બધા મરી મસાલા કહેવાય હળદર ને જીરું ને રાઈ ને વઘાણી ને મીઠું ને એવું બધું છે ધાણા જીરું અને આ અમારા ઘરના છે એ બનાવે છે રેસીપી તો વિડીયોમાં બના રહેજો શેની બનાવવાની છે એ તમને હમણાં દેખાડું હાલો નાખો અને બોલતા જજો બરોબર તેલ આવી જાય પછી રાઈ નખાય ને આ રાઈ હાલો રાઈ નાખી દીધી છે જીરું નાખ્યું છે જીરું વઘાણી લીમડો લસણ અને ડુંગળી હા ડુંગળી નાખી છે લીલા મરચાં અને આ ટમેટા અને છેલ્લે નાખ્યા છે ટમેટા હવે આને આપણે હલાવી નાખીએ તો આને હલાવી દેવાના આને હલાવે છે અને પછી પાકવા દેવાનું છે ને હવે પાકવા દેવાનું પછી મીઠું નાખવાનું પાકવા દેવાનું પછી મીઠું નાખવાનું છે બરોબર મીઠું જે નમક કે નમક ને મીઠું સ્વાદ પૂરતી આ હળદર અને આ ધાણા જીરું તો આને પાછું હલાવી નાખવાનું હળદર ને બધું નાખ્યું એટલે આવ્યો કલર કેમ પણ એ કઈ ઘટે ને એવો કલર આવ્યો કે નહીં તો મિત્રો હજી તો શું બને એ તમે ધ્યાન રાખજો જોઈજો આખો વિડીયો જોવો ને તો તમને મજા આવશે હું બને છે હું નહીં તમે જોઈજો તો હારો હાલો મિત્રો વિડીયો બનાવી હું તમને આગળ દેખાડી બરોબર પાકી દે પછી તમને દેખાડો હારો હાલો તો આ પાકી ગયું છે અને હવે આમાં નાખી દઈશું આપણે લાલ મરચું તો ફાઇનલી મિત્રો આપણે લાલ મરચું નાખી દીધું છે અને હવે જે તમે જેની રાહ જોતા હતા એ હવે નાખવામાં આવશે તો જોઈએ રાખજો ને બને રાખજો મારા વિડીયોમાં તો હાલો મિત્રો તો હવે નાખે છે હવે નાખશું આપણે સાણા એ નાખવાના હતા સણ્યા તો ફાઇનલી મિત્રો સણ્યા નાખી દીધા છે. જો મિત્રો તમે
જો ચણા નાખી દીધા. તો આપણે આજે શેણા વઘારવાની રેસીપી બનાવેલી છે મિત્રો, તમે જોઈ રાખો કઈ રીતના વઘારાય તમે જોયું. તો આ રીતના હવે વઘારો નતા. તો બના રહેજો વિડીયો મિત્રો, કેવા બને એ જોજો. તો ફાઇનલી મિત્રો આવો કે ખીણા બન્યા છે. જો એ તો મસ્તીના બનશે, ખાલી તમે જોઈએ રાખો મિત્રો. તો ફાઇનલી મિત્રો આવો કે થઈ ગયા છે સીણા. તો ધીમે 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 કલર પકડે છે. અને હવે નાખી દઉં આમાં લીલા ધાણા. તો લીલા ધાણા નાખાઈ ગયા છે. તો કેમ આવો કંઈક લુક આવે તો મસ્તીનો તો પણ કેમ કંઈક ઘટે. જો મિત્રો કેમ વઘારેલા ચણા ભાવતા હોય એ આવી જાય છે ચણા ખાવા. વઘારેલા થેણા જેને ભાવતા હોય આવી દેજો ખાવા. કોમેન્ટ કરી દેજો કોને કોને વઘારેલા થેણા ભાવે છે. વરસાદ અમારે જો ને આવ્યો નહીં, નકર વરસાદ આવતો હોય. સારો મિત્રો હાલો તો થેણા આપણા બની જાય ઓલરેડી કમ્પ્લીટ. આવા કંઈક બને છે. દો મસ્ત છે કે નહીં? ચણા રોટલી સરસ. હાલો તો આવું બનાવ્યું છે કંઈક શેણા અને રોટલી ખાવાની છે મિત્રો. સારું હાલો મિત્રો, તો આવાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી અમારી રેસીપી બની ગઈ છે. તો હાલો મિત્રો, ચણા વઘારેલા ચણાની રેસીપી આજે બનાવી છે. તમને બધાને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કહેજો તમે કેવી રીતે આવી આ ચણાની રેસીપી બનાવો છો. તો સારું હાલો મિત્રો, આપણે ચણાની રેસીપી બની ગઈ છે કમ્પ્લીટ. તો નાસ્તો કરી લઈ, ખાઈ લઈ થોડું ઘણું. તમને જો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરજો, શેર કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો સારો હાલો મિત્રો, તમે આવો વિડીયો જો ગમતા હોય તો પણ કોમેન્ટ કરી દેજો બરાબર. તો સારો હાલો મિત્રો, મળી આગળ વિડીયો. બાય બાય.